સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ ગામોમાંથી પાવર ગ્રીડ કંપનીની વીજ લાઇન પસાર થાય છે અને આ વીજ લાઇનની યોગ્ય વળતર બાબતે અલગ અલગ જગ્યાએ ઘર્ષણ પણ જોવા મળે છે। તેવી જ રીતે આજે ધાંગધ્રા તાલુકાના વાવડીને ગ્રામ્ય વિસ્તારમાં વીજ પોલના વળતર બાબતે ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી। ખેડૂતોની અટકાયત થયા બાદ ખેડૂતે સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ કર્યો છે ને જેમાં તેણે જણાવ્યું છે કે ખેડૂતોને હેરાન પરેશાન કરવામાં આવે છે તેમજ બળજબરીપૂર્વક પોલીસ પ્રોટેક્શન સાથે ખેડૂતોને ઊભા પાકમાં વીજ લાઇનની કામગીરી કરવામાં આવે છે। આજરોજ વાવડી ગામની સીમમાં પાવર ગ્રીડ કોર્પોરેશનની ખુલ્લેઆમ દાદાગીરી સાથે 70 થી 80 જણાના કાફલા સાથે ખેડૂતોની અટકાયત કરવામાં આવે છે। સાથે સાથે એસડીએમ સાહેબ કે કોઈ પણ પ્રકારના વળતર આપવા નહીં કે હુકમ કરે છે કે ખેડૂતોને લાઠીચાર્જ કરો, ન માને તો એની અટકાયત કરો, લાઠીચાર્જ કરી અને અટકાયત કરો। કોઈ પણ પ્રકારનું લખાણ નથી આપતા કે અમે જે પાક નુકસાનનું કેટલું વળતર આપશું, પ્લસ કે જે કંઈ તમારી જે જમીન છે જમીનની જે કંઈ કિંમત છે એનું કોઈ પણ પ્રકારના વળતર વગર ડાયરેક્ટ પાવર ગ્રીડ કોર્પોરેશન કંપનીના જે બધા અધિકારીઓ આવી અને દાદાગીરી કરી અને ડાયરેક્ટ જ અટકાયત કરી અને અત્યારે હાલમાં બધા ખેડૂતોની અંદર અત્યારે જીસીબી ઊભા પાકની અંદર જીસીબી દ્વારા કામ ચાલુ કરી દે છે। બીજું કે બાજુની અંદર હળવદ તાલુકાની અંદર 989 રૂપિયા જે વળતર આપવામાં આવે છે એની સામે વાવડી ગામની અંદર ખાલી 85 રૂપિયા જેટલું હાવ મામૂલી વળતર આપીને કામ કરવું છે। કે જે 20 જ કિલોમીટરની અંદર જે હળવદ તાલુકો છે અને અહીંયાથી બાજુમાં જે ધાંગધ્રા તાલુકો છે તો એમાં કેમ વળતર અલગ અલગ? વળતર તો એક જ હોય કે અહીંયાની જંત્રી ઓછી, અહીંયાની જંત્રી પ્રમાણે જ અહીંની જંત્રી છે તો વળતર તો સરખું આપવું જોઈએ ને એમ। બીજું કે જ્યારે રાજપર ગામની અંદર જે પ્રાઇવેટ જે સરકારી ખરાબાની અંદર જે ટાવર ઊભો કરવામાં આવ્યો તો અહીંયાની જંત્રી ખાલી 34 રૂપિયા છે તો એ પ્રાઇવેટ કંપની પાસેથી સરકારે 1200 રૂપિયા લેખે એને વળતર લીધું। એ જ્યારે લેવાની વાત આવે તો ઊંચા પ્રમાણે વળતર લેવું છે અને જ્યારે દેવાનું આવે ત્યારે 85 રૂપિયા ભાવમાં દેવું છે। અત્યારે બધા ખેડૂતોએ નક્કી કરેલું છે કે જ્યાં સુધી આનું કોઈ નિરાકરણ ન આવે ત્યાં સુધી અત્યારે બપોરે કોઈ ખેડૂત જમેલા નથી, એમનામ જ અત્યારે અમે બસમાં બેઠેલા છીએ। જય જવાન જય કિસાન, પાવર ગ્રીડ હાય હાય, પાવર ગ્રીડ હાય।